નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આવતીકાલથી સમગ્ર સોરઠમાં ગણપતિ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો અને ગણપતિ બાપા મોરિયાના નામથી તમામ ગણપતિ પંડાલો ગુંજી ઉઠશે. ઘરે ઘરે શહેરોમાં નાની નાની મૂર્તિઓની લોકો દ્વારા પ્રતિષ્ઠાઓ થઈ રહી છે, ત્યારે નાની નાની મૂર્તિઓ લોકો વધારે ખરીદી કરી રહ્યા છે તેવું આ ધંધા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે. કેશોદ શહેરમાં ગલી મહોલ્લામાં ગણપતિ ઉત્સવ મોટે પાયે થઈ રહ્યા છે અને સતત 10 કે 11 દિવસ સુધી રોજે રોજ સવાર સાંજ આરતી અને રાત્રે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવે છે. કેશોદના માંગરોળ રોડ પર દર વર્ષે ગણેશ મહોત્સવ અંતર્ગત મૂર્તિકારો અલગ અલગ મૂર્તિઓનું વેચાણ કરે છે અને લોકલ લોકોની ઘરાકી વધારે અહીં જોવા મળતી હોય છે. કેશોદના લોકો ગણપતિ ઉત્સવ પૂરો થયા બાદ અલગ અલગ નદીઓ પર જઈને ગણપતિ વિસર્જન કરે છે, ત્યારે જૂનાગઢ શહેરમાં મનપા દ્વારા દર વર્ષે વિસર્જન કુંડ બનાવાય છે અને ત્યાં ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આમ ગણેશ ચતુર્થીથી આ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, ત્યારે લોકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. અમારી ટોટલ ટીમ 15 થી 20 જણાની છે. અહીંયા લાઇટિંગ ડેકોરેશન બધું બહુ મસ્ત કરવામાં આવ્યું છે. લાઇટિંગનો સામાન ને ડેકોરેશનનો સામાન બધું અહીંયા અમારી તરફથી આવ્યું છે અને આખા જૂનાગઢમાં ફર્સ્ટ નંબરે આવતા ગણપતિ બાપા છે. અહીંયા અલગ અલગ જાતના ઝાઝા બધા ફૂલો મારવામાં આવ્યા છે. 20-15 હજાર જેટલા ફૂલો આવ્યા છે. હજી આવે જ છે ફૂલો. હજી અહીંયા આખું બધું ડેકોરેશન કરવાનું છે ગણપતિ બાપા. મનુરાગ ગોયલ છે અને અમે અહીંયા ઝાંસીના રાણીના પુત્ર અહીંયા ગણપતિ બાપાના પંડાળમાં આવ્યા છીએ. અમે બધા ડેકોરેશનનું કામ કરીએ છીએ. આ પંડાલમાં આશરે 15 થી 20 હજાર જેટલા ફૂલોનું અમે અહીંયા લઈ આવ્યા અને અમારે આખું ડેકોરેશન પંડાલ કરવાનું હોય આખું શણગારીને આજ સવારથી અમે 7 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ. અમારે રાતે પૂરું કરીને બધું દેવાનું છે અને રાતે આપણે અમારો ગણપતિ બાપાને અહીંયા આવે આગમન થાય એટલે એ બદલ અમારે બહુ બધો ઉત્સાહ છે. એ ઉત્સાહને પૂરો કરવા માટે અમે અમારું ડેકોરેશનનું કામ લઈને અહીંયા આવ્યા છીએ. એ ડેકોરેશનનું કામ અમે આ લોકોનું કામ પતે પછી અમે અમારું ડેકોરેશનનું કામ સ્ટાર્ટ કરીશું અને કેવું હશે એ તમે આમાં જોઈ લેજો. ડેકોરેશનમાં કઈ આપણે ફૂલો સિવાય વિવિધ જાતના ઓલા પોટ્સ હશે, પછી એમાં ફૂલો હશે, પછી જાજી બધી જાતનું હશે. અહીંયા આખો ડોમમાં બધું અલગ અલગ પ્રકારનું હશે, પછી અહીંયા ઉપર મારવાનું હશે, પછી અહીંયા નીચે હશે, બધું હશે આખા પટ્ટીમાં. આવતીકાલે ગણેશ ચતુર્થી એટલે સમગ્ર હિન્દુ સંસ્કૃતિ માટે આસ્થાનું પ્રતીક અને શુભ કાર્યનો દેવ એટલે ગણેશ દેવ. એમની કાલે ગણેશ ચતુર્થી છે અને એમના આશીર્વાદથી ગત વર્ષથી ગિરનારી ગણેશના સ્વરૂપની અંદર જૂનાગઢનું એક સારી એવી સંસ્થા દ્વારા એની અંદર એક આયોજન થાય, લોકો ધાર્મિક વાતાવરણની અંદર ગણેશજીના દર્શન કરે અને એ રીતે ગત વર્ષે ઝાંસી સર્કલ ખાતે મેં ધારાસભ્ય તરીકે એક આયોજન શરૂઆત કરી અને અમારી સમગ્ર ટીમ, અમારા પાર્ટીના કાર્યકરો, અમારા મિત્રો બધા સાથે મળી અને એક સુંદર આયોજન ગત વર્ષે કર્યું હતું ને લોકોનો એક ઉત્સાહ અને ગણપતિ મહારાજના આશીર્વાદથી આ વખતે આપણે 7 દિવસની અંદર આવતીકાલથી 7 દિવસ સુધી ગણપતિજીનું સ્થાપન અને પૂજન અને અર્ચન કરશે. અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને વિનંતી છે પણ એમને આમંત્રણ પણ છે કે આ પરિવાર સાથે, બાળકો સાથે, યુવાનો સાથે દર્શન કરવા પધારી અને એક ભક્તિમય વાતાવરણ અહીંયા થાય અને ભગવાન ગણપતિ મહારાજ ગિરનારી મહારાજની સામે જોઈ અને બેઠા હોય અને એ ગિરનારી ગણેશ હોય અને આ થીમ સાથે ખાલી ગણપતિજીનું સ્થાપન પૂજન એ મહત્વનું નથી પણ એક પંચામૃત તરીકે 5 વસ્તુને આપણે પણ સાથે જોડીશી. ઇકો ફ્રેન્ડલી ગણપતિ હશે કે જેનું પાણીની અંદર એમનું વિસર્જન થઈ શકે અને એ કોઈ પર્યાવરણને નુકસાન પણ ન થાય એટલે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન થશે, પૂજન થશે. એમની સાથે ઓપરેશન સિંદૂરની અંદર જે ભારત દેશના સૈનિકોએ જે કામ કર્યું છે, જે દેશ માટે જે વ્યવસ્થા ઊભી કરી હતી, દેશ માટે લડ્યા છે, ક્યારેક ક્યારેક એમનું જીવન પણ ગયું છે, એવા શહીદોને યાદ કરી અને એમના બહાદુરીને યાદ કરી એમને ઓપરેશન સિંદૂરની થીમ પણ આપણે રાખી છે. એ સાથે વોકલ ફોર લોકલ
લોકલ પ્રોડક્ટ ભારત દેશની મેડ ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચર આ દેશની અંદર થઈ હોય એવી જ વસ્તુ આપણે વાપરી, જેથી આપણો ઉદ્યોગ વધે, આપણા યુવાનોને રોજગારી મળે, આપણા દેશની મૂડી આપણા દેશમાં જ રહે અને આપણા દેશના લોકો કમાય એમના માટે લોકલ વસ્તુઓ વાપરવા માટેનો આગ્રહ રાખી એ ટીમ છે. તે સાથે ગત વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો. આ વખતે મેડિકલ કોલેજ અને મારા દંડેના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ પણ 7 દિવસ રહેશે. અને એ સાથે સ્વચ્છતાની વાત છે. આદરણીય ગાંધીજી જે શરૂ કરેલી સ્વચ્છતા દેશ આઝાદ થયો અને પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 14ની અંદર જે વડાપ્રધાન તરીકે શપથ લીધા અને સ્વચ્છતાની વાત કરી, આજે દેશ અને યુવાનોએ જે સ્વચ્છતાને ઉપાડી લીધી છે એ સ્વચ્છતાને પણ આપણે સાથે રાખી અને આ આખું પ્લાનિંગ બધા મિત્રો સાથે મળી અને આ આયોજન ધારાસભ્યનું છે નહીં, ખાલી વહીવટી પ્રક્રિયા ધારાસભ્યશ્રી કરી રહ્યા છે. આ જૂનાગઢનું આયોજન છે. જૂનાગઢના ગિરનારી ગણપતિ છે. આ સમગ્ર જૂનાગઢના નગરજનોએ કરેલું આયોજન છે. એટલે બધા લોકોને, ધર્મપ્રેમી જનતાને 7 દિવસ ભગવાનના દર્શન કરવા, આરતી કરવા, પૂજન કરવા માટે એમને પધારવા વિનંતી છે. દરરોજ સાંજે 8 વાગે રાઈટ ટાઈમ આરતી થશે, એટલે આરતીનો પણ બધા લોકો લાભ લે અને દર્શનનો પણ લાભ લે એવી સૌને વિનંતી. ગણપતિજીની ટોટલી એક મૂર્તિ અમારી આયોજક તરીકેની છે ને 11 મૂર્તિ અલગ અલગ લોકો અને સમાજ દ્વારા પધરાવવામાં આવશે. એટલે ટોટલ 12 મૂર્તિ એમની અંદર સ્થાપન થશે ને એક મોટી મૂર્તિ છે એ ખાલી દેખાવની અંદર, પણ પૂજનની અંદર 12 મૂર્તિ થશે. અને એ બધા ઇકો ફ્રેન્ડલી, કા ગોબરમાંથી ને કા માટીમાંથી બનેલી તમામ મૂર્તિઓ હશે અને એમનું પૂજન અહીંયા સવાર અને સાંજ બંને ટાઈમ થશે. થાળ પણ ધરાશે અને એક રીતિ રિવાજ જે સનાતન ધર્મના રીતિ રિવાજ છે, રીતિ રિવાજ મુજબ એમની વ્યવસ્થા અહીંયા આયોજન કરવામાં આવે છે.